આજે ગુડ ફ્રાઇડે છે। સુરત સહિત દેશમાં અને દુનિયાભરમાં ક્રિશ્ચિયન સમાજ દ્વારા દિવસ પ્રાર્થના તરીકે ઉજવાય છે। પ્રભુ ઈસુના દુઃખ યાદ કરી ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવી હતી। આજે ગુડ ફ્રાઇડેનો દિવસ સુરત સાહેબ રાજ્ય દેશ અને દુનિયાભરમાં ખ્રિસ્તી મિશનરીમાં મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત શહેર ખ્રિસ્તી મિશનરી ખાતે હાજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજનો દિવસ પ્રભુ ઈશુને યાદ કરીને પ્રભુ ઈશુનો દુઃખ અને મહાવ્યથાને યાદ કરી રહ્યા છે। પ્રભુ ઈશુના મૃત્યુના 14 સ્થાનોને યાદ કરી રહ્યા છે। કોઈ પણ માણસ એમ ન કહી શકે કે પ્રભુ ઈશુ કરતાં મારું દુઃખ મોટું છે, કારણ કે પ્રભુ ઈશુએ સૌથી વધારે દુઃખ સહન કર્યું છે। ત્યારે આજે સવારથી ગુડ ફ્રાઇડે નિમિત્તે દરેક ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવતી દેખાતી હતી અને પ્રભુ ઈશુ પાસે 2 હાથ ફેલાવી પ્રાર્થના કરતા દેખાતા હતા। નમસ્કાર શ્રોતા મિત્રો, આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે બધાને સંદેશ આપવા માંગીએ છીએ। ગુડ ફ્રાઇડેમાં અમે પ્રભુ ઈસુનું દુઃખ, મહાવ્યથા અને મૃત્યુનું સ્મરણ કરીએ છીએ અને ક્રૂસના માર્ગની ભક્તિ દ્વારા અમે 14 સ્થાનોમાં જે પ્રભુ ઈસુએ દુઃખ વેઠ્યું હતું, એમના મરણનો જે પ્રસંગ છે, એમના 14 સ્થાનોને યાદ કરીને, સ્મરણ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ। એ દરેક વસ્તુ, દરેક પ્રસંગ એ અમારા માટે પ્રભુ ઈસુના મૃત્યુ અને પુનરુત્થાનનો જે પ્રસંગો છે, અમારા માટે અમારા શ્રદ્ધાનો સૌથી અગત્યના રહસ્યોમાં છે। આજનો દિવસ ગુડ ફ્રાઇડે બહુ વિશેષ છે। પ્રભુ ઈસુ જે દુઃખ વેઠે છે, અમે વિશ્વાસી, અમે આ પ્રભુ ઈસુ પર શ્રદ્ધા રાખનાર માનીએ છીએ કે ઈશ્વર મનુષ્ય બને છે અને પોતે દુઃખ વેઠે છે, જેથી કરીને માણસનું જે દુઃખ છે એ હળવું થાય। કોઈ બી માણસ એવું ના કહી શકે કે મારું દુઃખ પ્રભુ ઈસુ કરતા વધારે છે। એટલું બધું એમને આ ક્રૂસના મરણમાં દુઃખ વેઠ્યું, નિર્દોષ હોવા છતાં, કોઈ ગુનો કર્યા વગર એમને એ દુઃખ વેઠવું પડ્યું છે। તો ગુડ ફ્રાઇડે જ્યારે અમે પ્રભુના મહાવ્યથાને યાદ કરીએ છીએ, મૃત્યુને યાદ કરીએ છીએ, ત્યારે દુઃખ વેઠતા આજના જમાનામાં, આજના દિવસે દુઃખ વેઠતા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ। આપણે જોઈ શકીએ છીએ કે દુનિયામાં કેટલું દુઃખ છે અને મૂળ કારણ માણસનો સ્વાર્થ છે, માણસના પાપના બંધનો છે કે લોકો દુઃખ વેઠે છે। અત્યારે જે યુદ્ધ ચાલે છે એમાં કેટલા બધા લોકો દુઃખ વેઠે છે, કેટલું બધું લોકોને ત્રાસ સહન કરવો પડશે, નિર્દોષ લોકો એ બધું વેઠે છે। અને આજે જ્યારે અમે પ્રભુ ઈસુનું મહાવ્યથાનું સ્મરણ કરીએ છીએ, એમના દુઃખનું સ્મરણ કરીએ છીએ, પ્રભુ ઈસુ બધાને સંદેશ આપે છે, ખાસ કરીને, વિશેષ કરીને દુઃખ વેઠતા લોકોને એ જ સંદેશ છે, એમના દુઃખોમાં ઈશ્વર એમની સાથે છે। એમના દુઃખોમાં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનારને પ્રભુ ઈસુ વિશેષ આશ્વાસન આપે છે। એ જ આજનો દિવસનો સંદેશ છે। અમે પ્રભુ ઈસુના શિષ્યો એમના મહાવ્યથાનું સ્મરણ કરીને આખી દુનિયામાં, ફક્ત ખ્રિસ્તીઓ નહીં, ગમે તે ધર્મના હોય માણસો જે દુઃખ વેઠે છે એમના માટે પ્રાર્થના કરીએ છીએ। એમના દુઃખોને, પ્રભુ ઈસુના મહાવ્યથાને સ્મરણ કરીને એમના માટે પ્રાર્થના કરીએ છીએ। પ્રભુ ઈસુ તમને બધાને આશીર્વાદ આપે, આશ્વાસન આપે, એવી જ અમારી પ્રાર્થના છે।